જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આજે એક વાત શેર કરવી હતી તમને. જેન્ટ્સ નહીં સમજી શકો પણ લેડીઝ સમજશે અને નાની છોકરીઓને પણ ખબર પડશે. આજે હું છે ને બજારમાં જઈ હતી, તો અમે નાના હતા ને તો ગોર્યું કરતા હતા. તો ગોર્યું કરીએ ને અમે તો એટલો ફરક હોય ને કે ગોર્યું ઉપવાસ કરીએ ને એના કરતાં તો અમને ને ઝવેરા વાવવાનો બહુ ફરક હોય. તો આ વાત છે ને એના માટે છે કે જે લોકો ગોર્યો શાંતિ રાખ ને બેટા, જે લોકો ગોર્યો કરે છે ને એના માટે છે કે આપણે જ્યારે ગોર્યો કરીએ ને તો પહેલાં ખબર આપણે ગામડે રહેતા નાના નાના હતા એ ટાઈમની વાત. અત્યારે તો સિટીઓમાં બધાની મમ્મીઓ તૈયાર ઝવેરા લે. આજે મેં જોયું લારીમાં બજારમાં જઈ હતી તો તૈયાર ઝવેરા હતા, મોટા મોટા ઝવેરા કુંડામાં હતા. તો મેં કીધું કે આટલું બધું મોડર્ન જમાનું થઈ ગયું આપણે કે આપણી દીકરીઓ માટે એક ઝવેરા ઘેર નહીં વાવી એકતા. મેં એવું નહીં કહેતું કે બધાએ લીધા હોય, એવું ઘણી મમ્મીઓ ઘેર પણ વાવતી હોય, પણ એમ કે આવો જમાનો આવી ગયો કે ઝવેરા બહાર તૈયાર મળે. ઘેર વાવતો કોઈને કંટાળો આવે, જોર આવતું હોય કે માટી સોણ કે એવું કોઈ લાવી ના એકતું હોય, કદાચ કોઈ નાય મળે સિટીમાં તો ચો જવું લેવા એવું બની એક. પણ એમ કે આપણો જમાનો હતો ને એ જમાના એ ટાઈમે આપણો કેટલો હરખ હતો કે ઘરે આવો તો મહિના મોર તો વિચારી લેતો કે આમ ઘઉં આવવાના છે કે કુંડું લાવવાનું, એનું માટે જે પેલું આવે ને ગોળ નાનું નાનું. મને એ દિવસ યાદ આવી ગયો. આજે હું બજારમાં જઈને કે અમે ગોર્યો કરતો ને તો આવું કરતો, આમ કરતો, અને બધી બેનપણીઓ ભેગી થઈને ઝવેરા વાવતો. એ પણ એકલો નહીં, મમ્મીને તો કદાચ ખબર ના હોય કે અમે ઝવેરા વાયા છે. વાઈને તો ઘેર લાવી દેતા કે તો અમારા ઘેર આવો કે અમે એમના ઘેર છીએ બેનપણીના ઘેરને ઝવેરા વાઈને ભેગા કરીને પછી મૂકી દઈએ. અમે ઘણી જગ્યાએ તો એવું કરેલું હોય કે 5-10 બેનપણીઓ ભેગી બેહીને ઝવેરા વાવીએ અને પછી અમારા ઘેર પૂજા કરીએ, એવું પણ અમે કરેલું હોય. જપનો આ જુઓ, આ જોજો, શાંતિ રાખને 5 જ મિનિટ. એટલે તમે તૈયાર ઝવેરા લાવીને જે પૂજા કરો તમારો ભાવ ઓકે હોય, પણ કહેવાનો મતલબ કે આપણી દીકરીઓ માટે આપણે ઉપવાસ કરીએ છીએ તો પછી એ ઝવેરા આપણે ઘેર વાવીએ તો કેટલું સારું લાગે. છોકરીઓને પણ બતાવીએ કે અમે આવી રીતે ઉપવાસ કરીએ, આવી રીતે આવું કરતા હતા અમે નાના હતા. એટલે ખાલી આ એક મમ્મીઓ માટે સમય છે કે આપણે નાની નાની છોકરીઓને આપણે બતાવીએ કે ભાઈ જો અમે અમારા ટાઈમે આવી રીતે ઉપવાસ કરતા હતા, ગોર્યો કરતો હતો આવી રીતે. બસ એટલું જ કહેવું હતું. સમજી જજો હું જે મેસેજ જે કહેવા માગું છું એ જે હોશિયાર હશે એ સમજી જશે. હું કોઈ આના માટે કોઈ પેલું તો કહેતી નહીં કોઈ ખોટું, પણ મતલબ કે અત્યારે બધી જ વસ્તુઓ આવી મળે.